બનાસકાંઠા જિલ્લાનો મિની દ્વારકાથી વિખ્યાત યાત્રાધામ ઢીમાની અંદર બિરાજમાન શ્રી ધીમન નાગ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા શિખર મહોત્સવ યોજાઈ રહ્યો છે। ત્યારે તારીખ 8/6/2024 થી 14/6/2024 સુધી એટલે કે 7 દિવસનો કાર્યક્રમ યોજાશે, જેમાં આજે પ્રથમ દિવસે દેહ શુદ્ધિ, પાર્યશ્રિત કર્મ, પંચાંગ કર્મ, મંડપ પ્રવેશ, અગ્નિ સ્થાપના, સ્થાપિત દેવતાનું પૂજન, ગ્રહોમ, શાર્ય પૂજન, શાર્યમ આરતી સહિત થાળ સહિત 7 દિવસીય ભાગવત સપ્તાહ પોથીની શ્રી ધીમન નાગ દાદાના મંદિરથી શરૂ થઈ ગામની ચોફેર શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। તેમજ દીપ પ્રગટાવીને ભાગવત સપ્તાહનું રસપાન શરૂ કર્યું હતું। આજના પ્રથમ દિવસે વર્ષોથી વડવાઓની કહેવત મુજબ યાત્રાધામ ઢીમાની અંદર માલપુઆ નામની પ્રખ્યાત જમણનું ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમ અંતર્ગત પોલીસ સ્ટાફ ખડેપગે જોવા મળ્યો હતો, જેમાં સમગ્ર કાર્યક્રમમાં 100 પોલીસકર્મી, 50 જીઆરડી જવાનો તેમજ 2 પીએસઆઈ, 2 ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહીને આવનાર યાત્રાળુઓને કોઈ પણ જાતની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેની તકેદારી રાખી હતી। તેમાં ઢીમા રામસરાના મહંત જાનકીદાસ બાપુએ ધીમન નાગ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા શિખર મહોત્સવનું જાહેરમાં આમંત્રણ પાઠવ્યું હતું। ऐतिहासिक नगरी ढीमा धरणीधरનું ધામ, ગુજરાતનું મિની દ્વારિકા ઓળખાતું ऐतिहासिक નગરી, જેમાં ધીમનનાગ ભગવાનનું ऐतिहासिक મંદિરનું ભવ્યથી ભવ્ય ધ્વજા કાર્યક્રમ યોજાયો છે। એમાં આજે આજના દિવસે કાર્યક્રમ ખુલ્લું મુકાયો છે। 8 તારીખથી 14 તારીખ સુધી શ્રીમદ ભાગવત કથાનું વાંચન શ્રી જિજ્ઞેશ દાદા પોતાના મુખેથી કરવાના છે। સંતો, મંતો, ભક્તો મોટી સંખ્યામાં અહીંયા વધારવાના છે। અને એક ઐતિહાસિક વાત એ છે કે અલાઉદ્દીન ખિલજી મુગલ સામ્રાજ્ય જ્યારે ભારતની અંદર શાસનમાં હતું ત્યારે એ ખિલજી વંશના લોકોએ આ નગરી ઉપર હુમલો કર્યો હતો। ધરણીધર ભગવાન જ્યાં બિરાજિત છે ત્યાં વરાહ ભગવાન હતા, એમનું મૂર્તિ ખંડિત કરી મંદિર તોડી નાખ્યું અને બાજુમાં ધીમન નાગ દાદાનું મંદિર હતું, એ મંદિર તોડવા ગયા ત્યારે ધીમન નાગ દાદાએ ભવ્ય પરચો બતાવ્યો। એમના દાદાની ફેણમાંથી હજારો લાખોની સંખ્યામાં કાળા મોટા ભમરા નીકળ્યા અને આખી સેના ઉપર ભમરાએ ઘા કર્યો। એને એ લોકો ત્યાંના હથિયાર મૂકીને નાઠા। એ દિવસ પછી ક્યાંય પણ ભારતની અંદર મુગલોએ મંદિર તોડવાનું આ દુસ્સાહસ ન કર્યું। એ પરચાધારી ધીમન નાગ દાદાનું આ ઐતિહાસિક કાર્યક્રમ છે। સર્વે ભાવિક જનતાને અમારા તરફથી, અમારા ગામ તરફથી, અમારા પરિવાર ટ્રસ્ટ તરફથી આપ સૌને અહીંયા પધારવા હાર્દિક આમંત્રણ છે। આવો ઢીમા માલપુઆ અને આ ઢીમા નગરીના ધામમાં આવી પાવન થઈ ઢીમા ધરણીધર દાદાના સાનિધ્યમાં ઢીમન નાગનું પ્રસાદ લઈ જીવનને ધન્ય કરીએ, દર્શન કરી પોતાના જીવનને ધન્ય કરીએ। જીવીને એવું જીવો કે લોકો યાદ કરી જાય। તીર્થ કરવા, ધામ કરવા, દાન કરવું એ આપણી મનુષ્યની એક વ્યવહારિક રીત છે। તો આપણે સૌ સાથે મળીને આ દાદાના પ્રસંગને ઉજળું બનાવીએ। જાનકીદાસજી ઢીમા।